મારું નામ ઈશા અણઘણ છે. અમારી લેબમાં કોઈ સબસ્ટેન્સ આવી રીતે ડ્રગ્સ નામનું બને છે એ અમને કોઈ જાણ જ નહોતી. કાલે જ્યારે એસઓજીની ટીમ આવી અમારી પાસે બપોર પછી અને પોલીસવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ કે ભાઈ અમે જે છોકરાને અહીંયા રાખ્યો છે એના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના કામ માટે, કે જે એની માટે કામ કરે છે, અમારી માટે નથી કરતો. એ છોકરો અહીંયા એ ઇલીગલ સબસ્ટેન્સીસ બનાવતો હતો. એ અમને કાલે જાણ થઈ. બ્રિજેશ જે છે એને પર્સનલી અમે ઓળખતા પણ નહોતા. મારો જે ફ્રેન્ડ છે જનક જાગાણી, કે જે અમે કોલેજ ટાઈમથી અમે લોકો જોડે હતા, જે હાલ અત્યારે લંડનમાં છે, એના રેફરન્સથી અમે બ્રિજેશને અહીંયા રાખ્યો હતો કે ભાઈ અમારે એનું કેવું એવું હતું કે હું મારું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ બીજી લેબમાં તો કરું જ છું, પણ એ મને 22 કિલોમીટર દૂર પડે છે, હું કેમ જાઉં છું. તો હવે તે લેબ સ્ટાર્ટઅપ કર્યું છે, તો હવે તું તારું ફ્યુમૂડ અમને યુઝ કરવા આપ એઝ અ સ્ટુડન્ટ કે એઝ અ રિસર્ચર. જે રીતે બીજા છોકરા છોકરીઓ કોઈ કોલેજીસમાં જતા હોય, કોઈ કંપનીઝમાં જતા હોય કે કોઈ લેબોરેટરીઝમાં જતા હોય શીખવા માટે અને પોતાના પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કરવા માટે, એ રીતે આપણે એને આપણું ફ્યુમૂડ યુઝ કરવા માટે રેન્ટલ આપ્યું હતું. કાલે જ્યારે એસઓજીની ટીમ અમારી પાસે આવી ત્યારે અમારા નજરમાં આવ્યું કે ભાઈ આ છોકરો તો અહીંયા આ વસ્તુ કરો. અમારા ધ્યાનમાં પણ એટલે નહોતું આવ્યું કે એ જે વસ્તુ બનાવતો હતો અને આપણે કોઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વસ્તુ બનાવીએ છીએ, કોઈ ફૂડ પ્રોડક્ટ બનાવીએ છીએ, તો બંનેનું ટેક્સચર પણ સેમ હોય છે. આપણે ટેસ્ટ કર્યા વગર આપણને ખબર નથી પડતી કે એ કોઈ ઇલીગલ સબસ્ટેન્સ છે કે કોઈ ફૂડ પ્રોડક્ટ છે. આ તો કાલે જ્યારે અમને કહેવામાં આવ્યું અને તપાસ કરી ત્યારે જ ખબર પડી કે ભાઈ આ છોકરો તો અહીંયા આ વસ્તુ કરતો હતો. અને મેઇન કે અમે ભલે ને નવેમ્બરથી ફ્યુમૂડ યુઝ કરવાની ગ્રાન્ટ કરી છે પરમિશન, બટ અહીંયા આ 2 મહિનામાં 4 કે 5 જ દિવસ આવ્યો છે, એ બી 3 થી 4 કલાક દિવસના. જનક હાલ લંડનમાં છે. એનું એજ્યુકેશન તો મને ખબર છે ત્યાં સુધી બાયોટેકનોલોજી છે. મારી જોડે જ કોલેજમાં હતો, માસ્ટર્સ કરવા માટે અત્યારે બહાર ગયો છે હાલ, અને સેમ ફિલ્ડ જ છે, અલગ ફિલ્ડ નથી.